ફિલ્મની લાઇનમાં જવું છે કે પછી ઇવેન્ચ્યુઅલી આવ્યું, કઈ રીતે આવી ફિલ્મો તમારા સુધી? પહેલાં ફિલ્મો રીલ ઉપર બનતી હતી, તો રીલના ડબ્બા, પછી મૂવીની સિંગલ સ્ક્રીન થિયેટરમાં પહેલાં સ્ક્રીન પ્રિન્ટિંગથી ટિકિટ્સ બનતી હતી, તો એ ટિકિટ્સ આ બધી વસ્તુઓથી જ જોતો હું આવ્યો છું નાનપણથી. ઘણી વખત ફિલ્મમાં આપણે એક્સપેક્ટેશન કરતાં જો અગર એ પ્રમાણેનું પરફોર્મન્સ ના થાય તો રિસ્ક બધું આપણું થઈ જાય. છેલ્લો દિવસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ કે જે વર્લ્ડ વાઇડ ઓન ધ રિલીઝ ડેટ બધી જગ્યાએ એક જ દિવસે રિલીઝ થઈ. સો એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ફિલ્મ મેકર, ઇટ ઇઝ નોટ ઓનલી માય રિસ્પોન્સિબિલિટી ટુ મેક અ ગુડ ફિલ્મ, બટ ઇક્વલી આઈ એમ રિસ્પોન્સિબલ કે એ ફિલ્મની અવેરનેસ એટલી હોવી જોઈએ કે જ્યાંથી બધાને આઈડિયા હોય કે કઈ ફિલ્મ આવી રહી છે, એમાં એક્ટર કોણ છે, ફિલ્મનું ટ્રેલર કેવું લાગે છે, ટીઝર કેવું છે, એના સોંગ્સ કેવા લાગે છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો? વેલ, જોતા હોવ તો પોતાના માટે ક્લેપ કરો. અત્યારે તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો કે તમારા રિજનલ સિનેમાને, રિજનલ આર્ટિસ્ટને અને આર્ટને અનહદ સપોર્ટ કરી રહ્યા છો. અને જો નથી જોતા તો આજનો એપિસોડ જોઈને તમે ફિલ્મો કેમ જોવી જોઈએ, ગુજરાતી ફિલ્મો કેમ જોવી જોઈએ, એના માટેનું એક ઇન્સ્પિરેશન ચોક્કસ મળી જશે. વેલ, હવે તમે ફિલ્મો જોતા હોવ કે ના જોતા હોવ, એક ફિલ્મ હશે જે તમે ચોક્કસ જોઈ હશે, અને જોઈ નહીં હોય તો એના વિશે સાંભળ્યું તો ચોક્કસથી હશે, અને ખાસ કરીને યંગસ્ટર્સે. યાદ આવ્યું હું કઈ ફિલ્મની વાત કરું છું? ઓકે, એક હિન્ટ આપું. અત્યારે ગુજરાતી સિનેમામાં મેક્ઝિમમ જેટલા કલાકારો છે ને, જે ફિલ્મ સ્ટાર્સ છે ને, એ બધા જ એ ફિલ્મમાં હતા. હવે યાદ આવ્યું? ઓકે, આ બધા જ ફિલ્મ સ્ટાર્સની આ પહેલી ફિલ્મ હતી. હવે યાદ આવ્યું? હજુ ના આવ્યું? ઓકે, તો સાંભળો. તમે આ ફિલ્મને ભલે ભૂલી ગયા હશો એકવાર જોઈને, પણ અમે જ્યારે આ ફિલ્મને જોવા ગયા હતા ત્યારે અમારા હૃદયના ધબકારા વધી ગયા હતા. મિત્રો સાથેનો અમારો અતૂટ બંધન બહાર આવ્યો હતો, અને ગુજરાતી ફિલ્મો જોવાનો અમારો જે ઉત્સાહ છે એ બમણો થઈ ગયો હતો. હવે યાદ આવ્યું? જી હા દર્શક મિત્રો, હું વાત કરું છું ફિલ્મ છેલ્લો દિવસની. કેટલી એનર્જેટિક ફિલ્મ હતી. એ ફિલ્મના કારણે કેટલા બધા લોકોએ ફરીથી ગુજરાતી સિનેમા જોવાનું શરૂ કરી દીધું હતું. વેલ, આજે આપણી સાથે એવા એક વ્યક્તિ છે જેમણે એ ફિલ્મ આપણા સુધી પહોંચાડી છે. હું વાત કરું છું વૈશલ શાહની, જેઓ લેજેન્ડરી ફિલ્મ મેકર છે અને ગુજરાતી સિનેમાના ટ્રુ ગેમ ચેન્જર છે. છેલ્લો દિવસથી લઈને અત્યારે ચણિયા ટોળી સુધીની એમની દરેકે દરેક ફિલ્મ સુપરહિટ રહી છે. તો ચાલો એમની વેલ નોન ફિલ્મ્સ છે એ પાછળની લેસર નોન ફેક્ટ્સ જાણીએ અને એમની ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પિરેશનલ જર્નીમાં સાથે જોડાઈ જઈએ. નમસ્તે સર. નમસ્તે. થેન્ક યુ તીર્થા ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર કમિંગ ઓન અવર શો. એબ્સોલ્યુટલી માય પ્લેઝર being here. થેન્ક યુ મને અહીંયા બોલાવવા બદલ. તો આ સરસ મજાની અમારી સવાર છે, એમ તમારી સવાર યુઝ્યુઅલી કેવી હોય છે એ અમને જણાવો. સ્પેશિયલી યસ, અગર મોર્નિંગની વાત કરીએ તો આઈ એમ એ મોર્નિંગ પર્સન. મને વહેલા ઉઠવું મને વધારે ગમે છે, એ હું પ્રિફર કરું છું. અચ્છા. બટ ઓબ્વિયસલી કે ઘણી વખત પ્રીમિયર્સ હોય કે કોઈ ઇવેન્ટ્સ હોય અને એના લીધે ઘણી વખત રાત્રે લેટ થતું હોય, તો કદાચ કોઈક વખત એવું થાય કે લેટ ઉઠાય, પણ યુઝ્યુઅલી આઈ પ્રિફર કે હું વહેલો 5:30-6 વાગે ઉઠી જાઉં. વાવ. અને મારું રૂટીન એઝ યુઝ્યુઅલ, મને સ્પોર્ટ્સ બહુ ગમે છે. અચ્છા. સો સવારે 6-6:30 વાગે પછી હું વોલીબોલ રમવાનું પ્રિફર કરું, ઓર ગોલ્ફ, અને પછી 9:30 ઓનવર્ડ્સ મારું રૂટીન સ્ટાર્ટ થાય. અચ્છા. બટ એટલીસ્ટ મોર્નિંગ 2 hours ફોર માય સેલ્ફ. વાવ, કેટલો સરસ થોટ છે. અને આવું કેવું કે યુઝ્યુઅલી બધા જ્યારે સ્ટાર્ટ આઉટ કરતા હોય અથવા એમની જ્યારે સમય હોય જેમની જોડે, એ લોકો આ રીતનું રૂટીન પ્રેફર કરી શકે, પણ બીઇંગ ફિલ્મ મેકર તમારા આટલા હેક્ટિક શેડ્યુલમાં, અને તમે જેમ કીધું એમ લેટ નાઇટ્સ પ્રીમિયર્સ ને એ બધું હોય, તો એમાં પણ જાળવી રાખવું ચેલેન્જિંગ છે. પણ આમાં અમે લોકો કે એટલે આઈ મીન હું એવી રીતે મારું સ્કેડ્યુલ મેનેજ કરું છું કે જ્યારે શૂટિંગ ચાલતું હોય તો એ વખતે અમારી આખી ટીમ 4 થી 16 કલાક એવરી ડે કામ કરતા હોય, તો બટ ઓબ્વિયસલી એવા ટાઈમમાં હું કશું જ નથી કરી શકતો, ખાલી કામ જ કરવાનું હોય છે. જ્યારે પ્રી પ્રોડક્શન હોય છે ત્યારે પણ સમય નથી મળતો હતો. રિલીઝની પહેલાં જ્યારે માર્કેટિંગ ચાલતું હોય કે ગ્રાઉન્ડ પ્રમોશન એક્ટિવિટીઝ ચાલતી હોય, તો એ વખતે પણ સમય ના મળે. રિલીઝના 1 મહિના પછી સુધી સમય ના મળે. હવે જેમ કે તમને ખબર કે ચણિયા ટોળી 21મી ઓક્ટોબર રિલીઝ થયેલું, સો આઈ વોઝ બિઝી ટિલ નવેમ્બર, અને ડિસેમ્બર ઓનવર્ડ્સ પછી આઈ ગેટ ટાઈમ ફોર માય સેલ્ફ. વાઇલ યુ નો અમે જ્યારે બીજો કોઈ કોન્સેપ્ટ ડેવલપ કરી રહ્યા હોઈએ તો એ ટાઈમ પર સમય મળી રહે છે. તો એવા સમયમાં આઈ ફાઇન્ડ ધ ટાઈમ, અને આઈ પ્રિફર ટુ ગો ફોર ધ
any sports that I love. હા સરસ. આઈ હોપ કે તમે બંને બેલેન્સ જે રીતના કરો છો એ વધારે બેલેન્સ કરી શકો. તમે અમદાવાદમાં જ બ્રોટઅપ થયા છો અને યસ, મારું બોર્ન એન્ડ બ્રોટઅપ અમદાવાદમાં જ છે, મારું સ્કૂલિંગ પણ અમદાવાદથી, જન્મભૂમિ અને કર્મભૂમિ બંને અમદાવાદ. અરે વાહ, ખૂબ સરસ. તો અમદાવાદમાં જ્યારે તમે મોટા થઈ રહ્યા હતા એ પહેલેથી જ તમને ખબર હતી, તમારા બાળપણમાં તમને ખ્યાલ હતો કે મારે ફિલ્મની લાઈનમાં જવું છે, કે પછી ઇવેન્ચ્યુઅલી આવ્યું? કઈ રીતે આવી ફિલ્મો તમારા સુધી? એટલે બાળપણમાં, એટલે જ્યારે વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ અને સ્પેશિયલી પ્રાઇમરી સ્કૂલ, તો એ ટાઈમ પર તો ડેફિનેટલી કંઈ ખબર જ નથી કે આગળ કેટલું ભણીશું, શું કરીશું, વ્યવસાય કરીશું, જોબ કરીશું, શું કરીશું, આઈડિયા નહોતો. પણ હા, હું નાનપણથી જ મારા ઘરનું એટમોસ્ફિયરમાં હું જે પ્રમાણે મારું નર્ચરિંગ થયું છે, બ્રોટઅપ થયું છે, તો એ પ્રમાણે મેં મારા ઘરની અંદર પહેલેથી જ, જ્યારથી મને થોડી ઘણી સમજણ આવી ત્યારથી જ હું મારા ઘરમાં ફિલ્મના પોસ્ટર્સ, પહેલાં ફિલ્મો રીલ ઉપર બનતી હતી, તો રીલના ડબ્બા, પછી મૂવીની સિંગલ સ્ક્રીન થિયેટરમાં પહેલાં સ્ક્રીન પ્રિન્ટિંગથી ટિકિટ્સ બનતી હતી, તો એ ટિકિટ્સ, આ બધી વસ્તુઓથી જ જોતો હું આવ્યો છું નાનપણથી. યા, સો એ ક્યાંક ને ક્યાંક કદાચ કોઈક જગ્યાએ પેલું મેનિફેસ્ટેશનમાં હશે દેટ આઈ ઓલ્સો વર્ક ઇન ધ સેમ ફિલ્ડ. યા, સિન્સ ધ ચાઇલ્ડહુડ. અચ્છા, એટલે ઘરવાળાને આ વસ્તુ ખબર હતી તમે જે બધું કલેક્ટ કરતા હતા તો એમને? ના, હું કલેક્ટ નહોતો કરતો, પણ મારા ફાધર વોઝ ઇન્ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ એક્ઝિબિશન. રાઈટ. યા, સો અમારા ઘરમાં પહેલેથી જે પણ નવી ફિલ્મ આવવાની હોય તો એના પોસ્ટર્સ છે, રીલ્સ છે, ટિકિટ્સ છે, બધું ઘરે હોય એમ. અને એટલે ત્યારથી બીકોઝ ઓફ ધ ડેડનો બિઝનેસ એમ હતો, તો એ હું નાનપણથી જોતો આવ્યો છું એમ, એ બધી વસ્તુઓ. પણ લેટર સ્ટેજ પર દે વેર અવેર કે આઈ મીન વી આર નોટ ગોઈંગ ફોરવર્ડ વિથ ધ સેમ બિઝનેસ બીકોઝ ઓફ ધ ઇક્વેશન્સ. ફિલ્મના પહેલા ઇક્વેશન્સ ડિફરન્ટ હતા. અચ્છા. યા, સો એ બહુ ક્લિયર હતું કે હું આ ફિલ્ડમાં નથી આવવાનો એમ. અચ્છા. યસ યસ યસ. અને આઈ સ્ટાર્ટેડ માય કેરિયર આફ્ટર ધ ગ્રેજ્યુએશન. મેં કોર્પોરેટ કંપનીમાં જોબથી મેં મારી કેરિયર શરૂ કરેલી, અને કોર્પોરેટમાં આઈ વર્ક ફોર ઓલમોસ્ટ 9 years. મેં 9 વર્ષ મેં એક રિયલ એસ્ટેટ ગ્રુપ છે અમદાવાદનું, નોન રિનાઉન્ડ ગ્રુપ છે, એમાં આઈ વોઝ વર્કિંગ. અને પછી 9 વર્ષ પછી મી એન્ડ કેડી આઈ સ્ટાર્ટેડ ધ ફિલ્મ પ્રોડક્શન કંપની ઇન 2014. અચ્છા, એટલે કેડી સર તમારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે ને કદાચ? યસ, એવરીવન નોઝ. આઈ મીન કે મી એન્ડ કેડી આર ધ સ્કૂલ ફ્રેન્ડ્સ. અમે લોકો સેકન્ડ સ્ટાન્ડર્ડથી સાથે હતા. સ્કૂલિંગ અમે લોકો સાથે કમ્પ્લીટ કર્યું, કોલેજ ડિફરન્ટ હતી. અને આફ્ટર ધ કોલેજ ઘણા વર્ષો પછી ફરીથી બે મિત્રો મળી શક્યા, થેન્ક્સ ટુ ધ ટેકનોલોજી. મોબાઈલ હતું અને ફેસબુક ને બધુંથી એકબીજા જોડે કનેક્ટ થયા અને પછી મળવાનું થયું. ઓકે. અને એ ફ્રેન્ડશિપમાં ફિલ્મની વાતો ક્યારથી શરૂ થઈ? કારણ કે તમે કીધું એમ પ્રાઇમરીમાં તો કોઈને ખ્યાલ ના હોય કે શું બનવાના છે મોટા થઈને, તો એ ફિલ્મ્સને લઈને તમારી વાતચીત ક્યારથી, કઈ રીતના શરૂ થઈ? ફિલ્મની વાતચીત ક્યાંથી શરૂ થઈ, તો બેકગ્રાઉન્ડમાં એવું છે કે કેડી વોઝ ઇન્ટુ ધ મ્યુઝિક સિન્સ ધ સ્કૂલ ટાઈમ. અને એવરીવન નો, આઈ મીન ધ સ્કૂલ ફ્રેન્ડ્સ, ધ ક્લાસમેટ્સ, બધાને ખ્યાલ હતો કે કેડી ઇઝ વેરી પેશનેટ ફોર ધ મ્યુઝિક. અને પછી આઈ ડિડન્ટ નો, મને ખ્યાલ નહોતો, પણ હી શિફ્ટેડ ટુ મુંબઈ ટુ ગેઇન મોર એક્સપિરિયન્સ, ટુ વર્ક ઇન ધ સેમ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી. પણ લેટર સ્ટેજ પર આફ્ટર ધ કપલ ઓફ યર્સના એક્સપિરિયન્સ પછી કેડીએ ઘણી બધી સ્ક્રિપ્ટ લખેલી હતી, સ્ક્રિપ્ટ રાઇટિંગ. સો આઈ વોઝ નોટ અવેર અબાઉટ ધીસ ટેલેન્ટ ઓફ કેડી સાઇડ. અચ્છા. પણ જ્યારે અમે બે મિત્રો મળ્યા, લગભગ 2010-11માં અમે મળ્યા આવીશું. સ્કૂલિંગ અમારું કમ્પ્લીટ થયેલું 2002માં. એટલે 8 વર્ષ પછી જ્યારે હું ને કેડી મળ્યા, પ્રહલાદનગર શંભુ પર મળ્યા હતા, મને એ પણ યાદ છે. સો યા, અને એ ટાઈમ પર 8 વર્ષ પછી મળ્યા બે મિત્રો, એટલે વાતો ચાલતી હતી કે ભાઈ હાઉસ વેર વર યુ, તું ક્યાં હતો 8 વર્ષ, તે શું કર્યું, મેં શું કર્યું, હું અત્યારે શું કરું છું, તું શું કરે છે, એ બધી વાતચીત ચાલી. એમાં મને ખ્યાલ આવ્યો કે કેડી વોન્ટેડ ટુ મેક એ ફિલ્મ. અને પછી ઇનિશિયલી, કારણ કે એ વખતે હું પણ જોબ કરી રહ્યો હતો, સો ફ્રોમ ધ એક્સટર્નલ ફોર્સ આઈ વોઝ ટ્રાઇંગ ટુ હેલ્પ કેડી ટુ અચીવ વોટ હી વોન્ટ્સ ટુ મેક. અને પછી 2-3 વર્ષના રિસર્ચ પછી એક એવો ફેઝ આવેલો કે જેમાં જ્યારે 2013ની આસપાસ 13-14માં આઈ વોઝ ઓલ્સો એક્સપ્લોરિંગ ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધ બિઝનેસ, કે ઇધર હું એડવર્ટિઝમેન્ટ કંપની સ્ટાર્ટ કરું, ઓર માર્કેટિંગ ફર્મ સ્ટાર્ટ કરું, ઓર ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સ્ટાર્ટ કરું. અને કેડી વોન્ટેડ ટુ મેક અ ફિલ્મ, હી વોન્ટેડ ટુ ડિરેક્ટ ધ ફિલ્મ છેલ્લો દિવસ.
સો એ એક રાતે અમે બે મિત્રોએ વાત કરી કે let's start the production house jointly, since you are also exploring the business opportunities and I also want a partner who can take care of the commercial side of the film. રાઈટ. I said okay. અને પછી અમે બે મિત્રો ભેગા થયા અને ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂઆત કરી એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. રાઈટ. અને એટલે પહેલા તો તમારું નક્કી જ હતું ને કે તમારે એ ફિલ્મમાં નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી રહેવાનું, બીકોઝ જે બેકગ્રાઉન્ડ હતું ફેમિલીનું, એટલે એ પ્રકારનો આ તો એક્સિડેન્ટલી પછી થઈ ગયું. કરેક્ટ. પણ વચ્ચે એવા ફેઝમાં એવો કોઈ ફેઝ આવ્યો હતો કે જ્યારે તમારી અંદર એ પેલું મનોમંથન ચાલતું હોય કે આવું કંઈક કરું, એવું કશું જ નહીં? આઈ વોઝ વેરી ક્લિયર. ઓકે. મને ખબર હતી કે મને શું ગમે છે અને હું શું વધારે સારી રીતે કરી શકું છું અને હું એ જ કરી રહ્યો હતો. હા. અને ઘર તરફથી પણ એવું કંઈક વાંધો નહોતો, તમે એક વખત ડિસિઝન લઈ લીધું, સો દેર વોઝ લાઈક નો કમિંગ બેક, કે કોઈક આમ ચેલેન્જિંગ એસ્પેક્ટ રહ્યો હતો ડ્યુરિંગ ધી ઇનિશિયલ સ્ટેજ? બહુ જ શરૂઆતની વાત કરું છું. હા, એટલે જ્યારે મેં મારું કેરિયર કોર્પોરેટમાં એટલે જ સ્ટાર્ટ કરેલું બીકોઝ ફેમિલીથી ખબર હતી કે આઈ એમ નોટ ગોઈંગ ઇન ધ સેમ બિઝનેસ ફિલ્ડ, કે ડ્યુ ટુ ફાધરના જર્નીમાં we have seen many ups and downs. So due to that thing, I mean the entire family was aware, including me. I was also aware like why the family is saying no for this business line. પણ જે રિસર્ચ કર્યું અને પછી we decided to jump into this. So of course મમ્મી અગેન્સ્ટમાં હતી, પપ્પા અગેન્સ્ટમાં હતા, but later father stood with me. He said કે okay, since you have done all the exercise અને તમે લોકો રિસર્ચ કરેલું છે, તમે લોકો શ્યોર છો, so try once and see like if you get success, go for it, otherwise later you know how to work accordingly. Yes, come back. અને એમની વાત પણ સાચી છે કે ફિલ્મ મેકિંગ આમે રિસ્કી બિઝનેસ તો છે જ, બહુ જ રિસ્કી છે, બહુ જ રિસ્કી. ઓકે. તો એમાં ક્યારેક એવું લાગ્યું તમને પોતાને કે કદાચ ધીસ મે નોટ વર્ક કે એવું? એટલે બિઝનેસ કે ફિલ્મ મેકિંગ બિઝનેસ? ફિલ્મ મેકિંગ બિઝનેસ. સી, અગર તમે એને સરસ રીતે સમજી જાઓ, બિઝનેસના ઇન એન્ડ આઉટ તમને ખ્યાલ હોય, સો યા ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સ્પેસ ટુ વર્ક. ઓકે. પણ હા, અગેન એઝ યુ સેડ, ઘણી વખત ફિલ્મમાં આપણે એક્સપેક્ટેશન કરતાં જો અગર એ પ્રમાણેનું પરફોર્મન્સ ના થાય તો રિસ્ક બધું આપણું થઈ જાય છે. તો એ બહુ ચેલેન્જિંગ હોય છે, એટલે એટલા જ માટે આપણે એને કહીએ છીએ કે સો કોલ્ડ રિસ્કી ગેમ છે આવ્યા. હા. એટલે અત્યારે જો સપોઝ આખી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે જે બી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કે ફિલ્મ મેકિંગ બિઝનેસ છે, તો એમાં કયા એવા આસ્પેક્ટ્સ છે કે જેમાં કામ કરવાની જરૂર છે, કે કોઈક ચેલેન્જ છે કે દેટ કુડ બી બેટર, એવા કોઈ આસ્પેક્ટ્સ છે? ચેલેન્જીસ તો અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સી ટચવુડ વી હેવ સીન ધ પ્રોગ્રેસ સિન્સ કપલ ઓફ યર્સ. એટલે આઈ મીન હવે આપણે નંબર ઓફ નેશનલ એવોર્ડ્સ આપણે બધા લોકોએ અચીવ કર્યા છે. વોશ જેવી ફિલ્મ એ હિન્દીમાં રીમેક થઈ, અજય દેવગણે બનાવી, અને આપણા અહીંયાના એક્ટર્સ પણ હિન્દીમાં કામ કરવાનું શરૂ કર્યું, જેમ કે પ્રતિકભાઈ છે, જાનકી બોડીવાલા છે, એવા ઘણા બધા આપણા ગુજરાતી એક્ટર્સ છે કે જે લોકો હિન્દીમાં પણ સરસ કામ કરી રહ્યા છે, બીજી બધી લેંગ્વેજીસમાં પણ સારું કામ કરી રહ્યા છે. મોનલ ગજ્જરે મરાઠી ફિલ્મ પણ કરીને એક 2018-19માં કાગઝ કરીને, તો અને મોનલે સાઉથમાં પણ ઘણી લેંગ્વેજીસમાં કામ સ્ટાર્ટ કર્યું. સો આવી રીતે ઇન્ડસ્ટ્રી તો ઘણા વર્ષોથી હવે આપણી ફ્લરિશ થવાની શરૂ થઈ ગઈ છે. રિસન્ટલી આપણે જોઈએ તો લાલો ફિલ્મ, જેમણે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ અચીવમેન્ટ લીધું. પણ યસ, અગર હું ઇન્ડસ્ટ્રીના ચેલેન્જીસ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર વાત કરું તો વી નીડ મોર ટેલેન્ટ. આઈ મીન એ બહુ કમી છે અહીંયા. હજુ આપણને વધારે મેકર્સ જોઈએ છે, ઘણા વધારે સરસ એક્ટર્સ જોઈએ છે, એક્ટ્રેસ જોઈએ છે, રાઇટર્સ જોઈએ છે, મ્યુઝિક કમ્પોઝર્સ જોઈએ છે. એટલે જેટલા લોકો હજુ નવું ટેલેન્ટ જો અગર આપણી ઇન્ડસ્ટ્રીને જોઈન કરે તો યા દેટ ઇઝ વોટ ધ ઇન્ડસ્ટ્રી રિક્વાયર્સ એટ ધીસ સ્ટેજ. તો ઘણા બધા લોકો ભેગા થશે તો ઘણું બધું કરી શકશે. દેટ ઇઝ ધ લોજિક. આઈ મીન લિમિટેડ લોકો લિમિટેડ કામ કરી શકશે, પણ જો અગર વધારે લોકો જોડાશે તો વધારે મોટી ઇન્ડસ્ટ્રી બની શકશે. સો યુ વુડ પ્રિફર વર્કિંગ વિથ ન્યૂ પીપલ, કંઈક કરો છો એના? યા એબ્સોલ્યુટલી 100%. યસ. છેલ્લો દિવસમાં પણ કાઇન્ડ ઓફ એવું જ હતું ને કે છેલ્લો દિવસમાં અમે પણ નવા હતા અને અમારી આખી ટીમમાં મોરલેસ ઘણા બધા લોકો નવા હતા. તો એ એક્સપિરિયન્સ હજુ તમને યાદ છે કે કેવો હતો? તો ત્યારનું અમને કંઈક એવો ઘટના કે કોઈ કિસ્સો અમને કહી શકો તમે? છેલ્લો દિવસ વખતનો? હા, કોઈ ચેલેન્જ અથવા કોઈ ફની મોમેન્ટ? કમ્પ્લીટલી ચેલેન્જીસ જ હતી અને એમાં કંઈ ખોટું પણ નહોતું, કારણ કે
જ્યારે ગુજરાતી ફિલ્મો બનતી નથી અને રિલીઝ નથી થતી એવા સમય પર જ્યારે તમે વાત કરો ગુજરાતી ફિલ્મની તો લોકો તમને ગાંડો જ સમજે, રાઈટ? કે એટલે જે વસ્તુ ચાલતી ના હોય, જે વસ્તુની વાત ના થતી હોય અને એવી વસ્તુની જો અચાનક તમે વાત કરો તો લોકોને એવું થાય કે આ શું વાત કરી રહ્યા છે. એટલે કોઈને પણ કહીએ કે તમે ગુજરાતી ફિલ્મ બનાવીએ છીએ તો લોકો કે હે ગુજરાતી ફિલ્મ આવી રીતે, એમ કે શેના માટે, ફોર વોટ, કોણ જાય છે, ક્યાં રિલીઝ થાય છે, કોણ જોવે છે, તમે કઈ ફિલ્મની વાતો કરો છો. એટલે એ બધા ચેલેન્જીસ બહુ હતા. પણ બાકી તો ઓલ ફન. આઈ મીન ધ સ્ક્રિપ્ટમાં જેટલી ધમાલ હતી એટલી મજા હતી કે અમુકો બહુ જ હસી મજાકમાં જ ફિલ્મનું શૂટિંગ કમ્પ્લીટ કર્યું છે. એટલે એને લઈને પેલો તમને એક પ્રશ્ન નતો કે આ ચાલશે કે નહીં, બીકોઝ એ બિલકુલ નતો કરવાની ધગશ બિલકુલ નતો. એબ્સોલ્યુટલી. અને સ્ક્રિપ્ટ ઉપર હું અને કેડી તો ડેફિનેટલી શોર્ટ હતો જ અને એટલા જ માટે એને ડિરેક્ટ કરીને એને ફિલ્મ બનાવી હતી. પણ જ્યારે કેડીએ મને સ્ક્રિપ્ટ સંભળાવી અને બિફોર ધ પ્રી પ્રોડક્શન અમુકો ડિસાઇડ કર્યું કે આપણે ફિલ્મ બનાવી છે, સો ત્યારથી અમે બંને બહુ ક્લિયર હતા કે આ ફિલ્મ શોર્ટ યુ નો દેટ વિલ વર્ક ઓન ધ બોક્સ ઓફિસ. કારણ કે કોલેજ નોસ્ટાલ્જિયાની વાત છે, જેટલી ધમાલ કરી હોય કોલેજ લાઈફમાં એ બધું ઇન્કોર્પોરેટ કરવાનો ટ્રાય કરતા હતા. એવા ફ્રેન્ડ્સ, એવી મસ્તી. સો ધ કન્ટેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી ગુડ. આઈ મીન પીપલ વિલ લવ ધ કાઇન્ડ ઓફ કન્ટેન્ટ દેટ વી આર મેકિંગ. એ અમુકો શ્યોર હતા. પણ હા, ફિલ્મની અંદર ઘણા બધા એચઓડીઝ, ઇવન તો એક્ટર્સ, they were not ready કે આ પ્રકારનું એ લોકોને પ્રતિસાદ મળશે ફિલ્મ ઉપર. Really? Yeah, absolutely. They were completely not aware. અને એ લોકોને કોઈ હોપ પણ નથી, આઈ ગેસ. ઘણા બધા લોકોને હોપ પણ નથી કે આ ફિલ્મ કદાચ પરફોર્મ પણ કરશે બોક્સ ઓફિસ. અચ્છા. હા. એટલે એમના માટે સરપ્રાઇઝિંગ. અરે ગજબ સરપ્રાઇઝિંગ હતું, શોકિંગ હતું. અચ્છા. Rather than surprising, it's shocking. I mean, tremendous response. I mean, why everyone is want to take a photograph and autographs and videos and આ એક નવી ઇન્ફોર્મેશન મળી રહી છે અમને. થેન્ક યુ સો મચ શેર કરવા માટે. હજી તમારી જોડે અમારે બીજી વાતો કરવી છે અને બિહાઇન્ડ ધ સીન એસ્પેક્ટ્સ જાણવા છે, પણ અત્યારે એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો મળીએ મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ફિલ્મ મેકર વૈશલ શાહ અને એમની સાથેની આપણે બીજી વાતો હવે કન્ટિન્યુ કરીએ. આપણે છેલ્લા દિવસની વાત કરી હતી અને એ ફિલ્મ એટલી સરસ રિસ્પોન્સ થશે એ કદાચ એ ફિલ્મમાં રહેલા એક્ટર્સ અથવા કોઈ ડિપાર્ટમેન્ટના લોકોને કોઈને ખબર નથી અને સ્ટીલ એ હિટ થઈ. અને એ પછી તમે બનાવેલી ઓલમોસ્ટ બધી જ ફિલ્મ હિટ જ રહી છે અને એના કારણે જ કદાચ તમને એ ટેગ મળ્યું છે કે યુ આર અ હિટ મેકર. એ સિવાય બી ઘણા બધા છે ટેગ્સ, બહુ બધા ડિફરન્ટ ટેગ્સ છે. આઈ થિંક ફ્રાઈડે મેન, શો મેન, તો આટલા બધા ટેગ્સ મળી રહ્યા છે તમને. તો એ હાઉ ડુ યુ ટેક ધોઝ રિસ્પોન્સીસ ને આ શબ્દો એ તમને કેવું ફીલ કરાવે છે? સૌથી પહેલાં તો આઈ એમ શ્યોર કે તમે કદાચ મારી બર્થડેની જે બધી સ્ટોરીઝ હતી એના પરથી આઈ એમ શ્યોર લાઈક યુ ગેટ ધીસ ફિગર આઉટ. અને તમે ઘણું બધું રિસર્ચ કરેલું છે અબાઉટ મી એન્ડ માય જર્ની. સો યા, આઈ મીન એઝ આઈ સેડ કે બહુ લિમિટેડ ઇન્ડસ્ટ્રીમાં હજુ ઘણા બહુ લિમિટેડ લોકો છે અમે લોકો. સો વી આર એ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ. આઈ મીન બધા મિત્રો જ છે એકબીજાથી. યા, સો બીકોઝ જેટલી પણ ફિલ્મોગ્રાફી રહી છે અને એમાં બધી ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે, સો બાય ધ લવ ફ્રોમ ધ ફ્રેન્ડ્સ એ લોકો ડિફરન્ટ ટેગ્સ આપી રહ્યા છે. ફ્રાઈડે મેન કહે છે ને, હિટ મશીન કહે છે ને, યા શોમેન કહે છે. શોમેન તો એટલા માટે કહે છે કારણ કે મને પાર્ટી થ્રો કરવાનો મને શોખ છે. આઈ વુડ લવ ટુ હોસ્ટ ધ પાર્ટીઝ અને મને ગેધરિંગ્સ ગમે છે. સો હું કોઈક રીઝન શોધતો હોઉં છું ઓલવેઝ કે જો અગર મારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોય અને ઇફ વી આર ફ્રી તો પછી હું એક નાનકડું ગેધરિંગ શોધવાનું રીઝન શોધતો કે એવું તો શું રીઝન છે કે જેમાં આપણે બધાને ઇન્વાઇટ કરી શકીએ, બધા મળી શકે, એક નાનકડું ગેટ ટુગેધર જેવું થાય. દિવાળી પાર્ટીઝ કરતા હોઈએ કે એવું પ્રીમિયર્સ કરતા હોઈએ, સક્સેસ પાર્ટીઝ કરતા હોઈએ. સો આના લીધે બધા મિત્રો અલગ અલગ ટેગ્સ આપી રહ્યા છે. હું એમ પૂછવાની હતી નેક્સ્ટ કે તમે આટલા બધા ટેગ્સ મળી રહ્યા છે અને આટલી બધી સક્સેસ મળી રહી છે, એ છતાં તમે આટલા હમ્બલ કઈ રીતે રહો છો? હમ્બલ તો આ તો એક એવો વિષય છે કે એ આઈ ગેસ નર્ચરિંગથી જ તમારામાં એ હમ્બલનેસ રહે. એમ કે તમારું નર્ચરિંગ તમારું કેવી રીતનું છે, તમે ગ્રોનઅપનું તમે કેવી રીતે છો, દેટ્સ વોટ યુ આર. એટલે આઈ મીન એ જ આપણને બનાવે છે. સો થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ કે એમનું નર્ચરિંગ મને એટલું સારું હતું કે કદાચ આપણે હજુ
આપણને ખબર છે કે આપણે ક્યાંથી આવી રહ્યા છે. હા Yeah. આ સરસ થોટ છે. અને બીજું બી તમે જે પહેલાં કીધું ને કે જે જવાબમાં એ મને ગમ્યું કે યુ કન્સિડર એવરીવન હુ યુ વર્ક વિથ એઝ ફ્રેન્ડ્સ. તમે Absolutely. વારંવાર ફ્રેન્ડ્સ શબ્દ વાપરો એટલે હા. એવું થાય કે તમને લોકો અને લોકો સાથે મળીને કંઈક મસ્ત બનાવવું ગમે છે. પણ આ ખાલી મેં કહેવા પાડતું નહીં, પણ એકચ્યુઅલ સેન્સમાં આઈ મીન ઇટ, યુ નો, કે આઈ મીન બધા મિત્રો જ છે. હા. આજે અગર કોઈનો કોલ મને આવશે તો આઈ એમ ધેર ટુ હેલ્પ વોટ એવર આઈ કેન હેલ્પ. અને અગર મને કોઈની હેલ્પ જોઈએ છે તો દે આર જસ્ટ કોલ અવે, કે મારે ખાલી એક ફોન કરું કે ગઢવી તમે ક્યાં છો, કે સતયુગ તત્સત તમે ક્યાં છો, કે આરોહી તમે ક્યાં છો. હા. તો જેટલા પણ મિત્રો છે હા. બધા જ લોકો તરત હાજર થઈ જશે. કિંજલ હોય, જીગરા હોય, કોઈ પણ હોય, મલાર હોય કે કોઈ બી હોય. સો દે આર ધેર. કેડી છે, તો બધા લોકો એકબીજાની જોડે, એટલે આઈ મીન જેટલા બહુ નાનકડી બહુ લિમિટેડ લોકો છે આ લોકો. હા. એટલે Yeah. પણ એ બહુ સરસ રીતના તમે જે હેન્ડલ કરો છો ને એ સરસ છે. કદાચ એ જ રીઝન છે કે બધી હિટ પર હિટ ફિલ્મ્સ આપી રહ્યા છો તમે, કે તમે એ મોટિવ જ નથી રાખતા કે આ રીતના વર્ક કરે, પ્રેશર ફીલ જ નહીં થતું હોય કદાચ કે પ્રેશર તો બહુ જ ફીલ થતું હોય થાય છે. એબ્સોલ્યુટલી. કારણ કે જ્યારથી આવી બધી ઉપાધિ મળે છે યુ નો, તો ત્યારથી એક નવું પ્રેશર બિલ્ડઅપ થાય છે કે યાર હવેની જે ફિલ્મ છે ને ઇટ હેઝ ટુ ક્રોસ ધ પ્રીવિયસ બેન્ચમાર્ક. નાઉ ધ નેક્સ્ટ ફિલ્મ શુડ ક્રોસ ધીસ બેન્ચમાર્ક. તો હવે પાછું તો ટાર્ગેટ કેટલો ઉપર પહોંચી ગયો, 100 crores. સો વી નીડ ટુ ક્રોસ 100 crores now. So the pressure is tremendous to all the makers. બટ યુ કમ્પીટ વિથ યોર સેલ્ફ એટલે એ હંમેશા સારો પોઝિટિવ રિસ્પોન્સ આવશે. રાઈટ. પણ એ સિવાય જે ફિલ્મમાં પણ એવું કહેવાય છે અને એ ફેક્ટ પણ હોઈ જ શકે છે કદાચ કે એ ખાલી કન્ટેન્ટ સુધી લિમિટ નથી હોતું, એના માટે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ જોઈતી હોય છે. તો ફિલ્મ મેકિંગ ઇઝ નોટ ઓનલી અબાઉટ ઇટ્સ કન્ટેન્ટ, it also requires a good marketing. So એના વિશે શું એટલે માનો ફિલ્મ છો? ઇઝ અબાઉટ ધ કોન્ટેન્ટ બટ ધ માર્કેટિંગ ઇઝ એસેન્શિયલ. આઈ મીન આજે તમે એક કોન્ટેન્ટ તમે બનાવ્યું, બેસ્ટ કોન્ટેન્ટ બનાવ્યું, નંબર 1 કોન્ટેન્ટ બનાવ્યું, બધાને ગમશે એવું કોન્ટેન્ટ બનાવ્યું, પણ એ કોન્ટેન્ટને આવું અગર મેં ફિલ્મ બનાવી છે તો એ લોકો સુધી તમારે પહોંચવું પડશે કે હું કઈ ફિલ્મ લઈને આવી રહ્યો છું. અધરવાઇઝ લોકોને ખબર નહીં હોય, સો વાય વુડ દે બાય ધ ટિકિટ્સ? તો એ લોકો થિયેટર સુધી પહોંચશે જ કેવી રીતે? સો ઇટ ઇઝ સો એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ફિલ્મ મેકર, ઇટ ઇઝ નોટ ઓનલી માય રિસ્પોન્સિબિલિટી ટુ મેક અ ગુડ ફિલ્મ, બટ ઇક્વલી આઈ એમ રિસ્પોન્સિબલ કે એ ફિલ્મની અવેરનેસ એટલી હોવી જોઈએ કે જ્યાંથી બધાને આઈડિયા હોય કે કઈ ફિલ્મ આવી રહી છે, એમાં એક્ટર કોણ છે, ફિલ્મનું ટ્રેલર કેવું લાગે છે, ટીઝર કેવું છે, એના સોંગ્સ કેવા લાગે છે, વેધર આઈ વોન્ટ ટુ ગો ઇન ધ થિયેટર એન્ડ વોચ ધીસ ફિલ્મ ઓર નોટ. એ બધા ડિસિઝન્સ લઈ શકે લોકો. તો એના માટે મારે જેટલું અવેરનેસ કરવું પડે તો એ દેટ ઇઝ રિક્વાયર્ડ. સો દેટ્સ વાય આઈ સેડ કે આઈ મીન કન્ટેન્ટ તો જોઈએ જ જોઈએ, પણ સાથે માર્કેટિંગ પણ એક મેકરની અને એક પ્રોડ્યુસરની રિસ્પોન્સિબિલિટી છે જ એમ. એટલે ખાલી સારી ફિલ્મ બનાવી દીધી ત્યાં પછી નથી જતું, ત્યાં પછી એને નથી. પહોંચાડવી વધારે જરૂરી છે. ઓકે, તમને હવે હું એક ક્વેશ્ચન કરું. અચ્છા, બોલો. ફિલ્મનો ગ્રાફ ઉપર જવો જોઈએ કે નીચે? એટલે આઈ મીન કલેક્શનનો ગ્રાફ, ફિલ્મના કલેક્શનનો ગ્રાફ, ઓકે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે તો એનો ગ્રાફ ઉપર જવો જોઈએ કે નીચે આવવો જોઈએ? ઉપર જ જવું જોઈએ. બધાને એવું ગમે કે ઉપર જાય. કરેક્ટ. હા. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિવર્સ છે, અચ્છા. ગ્રાફ નીચે આવવો જોઈએ. ઓહ. એટલે આઈ મીન યોર ડે 1 હા. એન્ડ ધ વીક 1 હા. should be more than the second week and the third week. અચ્છા. કારણ કે આજે અગર આપણે 100 રૂપીસની ટિકિટ લઈએ છીએ તો એ 100 રૂપીસ તો બોક્સ ઓફિસ ઉપર આવ્યા, એમાં ઘણા બધા ડિસ્ટ્રીબ્યુશન એટલે ડિવાઇડ્સ થશે, રાઈટ? કે અમુક પર્સન્ટેજ જશે થિયેટરને, અમુક પર્સન્ટેજ જશે ડિસ્ટ્રીબ્યુટર પાસે, અને બેલેન્સ આવશે પ્રોડ્યુસર પાસે. તો ફર્સ્ટ વીકમાં પ્રોડ્યુસરનો સ્ટેક હોય છે, એના કરતાં સેકન્ડ વીકમાં પ્રોડ્યુસરનો સ્ટેક ઓછો થાય છે, થર્ડ વીકમાં એનાથી ઓછો થાય છે. અચ્છા. સો આઈ સી ધ કલેક્શન અલગ રીતનું આવવું જોઈએ. અચ્છા. કે પહેલા વીકમાં અગર 100 કરોડ કરવાની તો પહેલા વીકમાં 100 કરોડ કરી નાખે, પછી સેકન્ડ વીકમાં બધા 50 કરોડ કરશે, કારણ કે મારા પર્સન્ટેજ ઓછા થઈ રહ્યા છે. હવે માની લો કે અગર પહેલા વીકમાં 1 કરોડ, ઓકે, બીજા વીકમાં 2 કરોડ, ત્રીજા વીકમાં 3 કરોડ, ચોથા વીકમાં 4 કરોડ, પણ ચોથા વીકનું અને પહેલા વીકનું શેરિંગનું કલેક્શન ઓલમોસ્ટ સેમ જ હશે. અચ્છા. યસ. ઓ,
આ તો અઘરું છે ભાઈ, બિઝનેસ બહુ અઘરો છે. ના એટલે ઇટ્સ રિવર્સ યુ નો. સો સારું કલેક્શન ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓર ધ ફર્સ્ટ વીક તમારે અગર હાઈએસ્ટ લાવવાનું હોય સો એના માટે તો અવેરનેસ ઓર વધારે જરૂર છે. ધીસ ઇઝ અ સિમ્પલ મેથ. આ તમે કોઈ ફિલ્મથી શીખ્યા છો કે પહેલેથી જ તમે રિસર્ચ એટલું રિસર્ચ કરતી વખતે જ આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું. અચ્છા, એટલે તમે દરેક ફિલ્મમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરો છો. હા એબ્સોલ્યુટલી. ઓકે, સુપર. એટલે અને કોઈ તમારી એવી ફિલ્મ છે જે તમે ગ્લોબલી કનેક્ટ કરવા માટે આમ આતુર રહ્યા હો અને પછી એ થઈ ગઈ હોય? ગુજરાતી પહેલી જ ફિલ્મ છેલ્લો દિવસથી. છેલ્લો દિવસે તો એટલા બધા ઘણા બધા બેન્ચમાર્ક સેટ કરેલા છે કે જે આપણે ક્યારે એનું બહુ ઘણી વખત પહેલાં અમુક મેન્શન કરેલું કે આઈ ગેસ ધ છેલ્લો દિવસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ કે જે વર્લ્ડ વાઇડ ઓન ધ રિલીઝ ડેટ બધી જગ્યાએ એક જ દિવસે રિલીઝ થયેલી. 20મી નવેમ્બર 2015 ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ, આફ્રિકા, ઇન્ડિયા આ બધી જગ્યાએ એક જ દિવસે ફિલ્મ રિલીઝ થયેલી છે. વર્લ્ડ વાઇડ રિલીઝ એક જ દિવસ હતું. વાહ. દેટ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ કે જે અમે વર્લ્ડ પ્રીમિયર કરેલું. અને એ પણ તમે પ્લાન કર્યું હતું આ બધા કેલ્ક્યુલેશન્સ સાથે, રિસર્ચ સાથે? ના, ઓનેસ્ટલી સેઇંગ નો, એ પહેલાંથી પ્લાન નહોતું. પણ એવું થયું કે છેલ્લો દિવસ પ્રીવિયસલી અનાઉન્સ ઓન 23 ઓક્ટોબર, પણ લેટર અમે કોઈ એનું ક્લોઝર ટુ ધ રિલીઝ ડેટ અમે કોઈ રિલીઝ ડેટ ચેન્જ કરેલી અને 23 ઓક્ટોબરથી 20મી નવેમ્બર પર લઈ ગયા હતા. અચ્છા. તો એ જે અમુકોને બીજો 1 મહિનાનો મને ટાઈમ મળ્યો તો એમાં હું શું કરું, તો મારી જેટલી એક્સરસાઇઝ કરવાની હતી પ્રમોશન્સ એડવર્ટિઝમેન્ટ માટેની એ બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી. પણ જો 1 મહિનો મળ્યો તો એમાં મેં બીજા અધર કન્ટ્રીઝમાં આઈ કનેક્ટેડ વિથ ધ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ત્યાંના લોકલાઇટ સાથે મેં વાતચીત કરી અને અમારી ફિલ્મ ત્યાં સુધી પહોંચાડી અને ત્યાં પણ રિલીઝ કરેલી. વાવ. એ તમારું લાઈક ભેજું છે ગુજરાતીમાં કે એ વર્ક એથિક છે જેના કારણે એ વર્ક થઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે વાય ઓલ યોર ફિલ્મ્સ આર હિટ એન્ડ વાય ઓલ યોર ફિલ્મ્સ ક્રોસ ધ બેન્ચમાર્ક્સ. ફિલ્મ હિટ થવા માટે તો આઈ મીન આઈ વુડ ગીવ ધ એબ્સોલ્યુટલી ક્રેડિટ કે ઇટ્સ અ ટીમ વર્ક એન્ડ નોટ ઓનલી મી. કેડીનું વિઝન છે, પાર્થનું વિઝન છે અને જેટલા પણ ટીમ મેમ્બર્સ છે ઓફિસમાં અને ડ્યુરિંગ ધ ફિલ્મની અંદર જેટલું ક્રૂ છે એ બધા લોકો એટલા ડેડિકેટેડલી કામ કરી રહ્યા છે. સો યા એ છે પ્લસ ઠાકોરજીના બ્લેસિંગ્સ છે. સો યા ફિલ્મો સારી પરફોર્મ થાય છે બોક્સ ઓફિસમાં. એટલે પણ તમે એ કહ્યું ને કે કન્ટેન્ટ તો હોવાનું છે પણ એ બી એક છે ને વસ્તુ છે કે જે લોકો આર્ટિસ્ટ હોય છે ને એમના આર્ટને પ્રમોટ કરવામાં થોડા એટલા નથી હોતા. એના માટે એક અલગ યુ નીડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્રેન ટુ સેલ વોટ ઇઝ અમેઝિંગ. એવું એક છે માન્યતા. બટ દેટ ઇઝ ધ રોલ ઓફ ધ પ્રોડ્યુસર, એની પ્રોડ્યુસર. સો એઝ અ ડિરેક્ટર જો અગર તમે ક્રિએટિવલી ઇન્વોલ્વ છો તો એઝ એ ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પ્રોડ્યુસર કે એક સારું માર્કેટિંગ કરે ને સારું એડવર્ટિઝમેન્ટ કરે અને લોકોમાં એક સારી અવેરનેસ ક્રિએટ કરે અબાઉટ દેટ ફિલ્મ. રાઈટ. તો પીપલ માઇટ યુ નો ગો ઇન ધ થિયેટર એન્ડ વોચ ધ ફિલ્મ. હા. અને છેલ્લા દિવસથી લઈને હવે તમારું કન્ટેન્ટ પણ ફ્લરિશ થઈ રહ્યું છે ઇવેન્ચ્યુઅલી ધીમે ધીમે કે મેલ સેન્ટ્રિક ફિલ્મ્સ, ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ્સ પણ ફક્ત મહિલાઓ માટે, ફક્ત પુરુષો માટે બંને આવી. તો તમે બંને એસ્પેક્ટ્સ જોઈ શક્યા કે આ પણ આટલી હિટ હતી ને એ પણ એટલી જ હિટ થઈ. પણ એવું કંઈ જાણવા મળ્યું એ બંને પર્સપેક્ટિવથી કે ગુજરાતી ઓડિયન્સ શું પ્રિફર વધારે કરે છે, મેલ સેન્ટ્રિક કે ફિમેલ સેન્ટ્રિક, એવું કંઈક તમે નવું શીખ્યા હોય એવું? નોટ ઓનલી ફ્રોમ માય ફિલ્મોગ્રાફી પણ બીજી પણ ઘણી બધી ફિલ્મોગ્રાફી પરથી આપણે ઇન્ડસ્ટ્રીને જે પ્રમાણે સ્ટડી કરતા હોઈએ પણ એમાં એવું કોઈ તારણ નથી નીકળ્યું કે ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ બનાવો તો વધારે ઓડિયન્સ આવશે અને મેલ સેન્ટ્રિક ફિલ્મ બનાવો તો ઓછી ઓડિયન્સ આવશે. છેલ્લો દિવસ ઇઝ મોર ઓર લેસ કાઇન્ડ ઓફ અ મેલ ડ્રીવન ફિલ્મ. યુ નો એમાં વિકી અને નિખિલના જે કેરેક્ટર્સ છે એ બધા કેરેક્ટર્સથી જ એક ફિલ્મની અંદર એક મોટી રંપસ ઊભી થાય છે. સો પ્લસથી હિલારો જે ફિલ્મ છે કે જે ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ હતી, ફક્ત મહિલાઓ માટે છે, તો એને પણ સારી પ્રતિસાદ મળ્યો છે. સો તમે ઇવેન્ચ્યુઅલી તમારું કોન્ટેન્ટ સારું હોવું જોઈએ. ડઝન્ટ મેટર કે તમે કોના ડ્રીવન ફિલ્મ બનાવો છો, ફિમેલ ડ્રીવન બનાવો છો, ઠાકોરજી ડ્રીવન લાલો બનાવો છો કે પુરુષ ડ્રીવન તમે બીજી કોઈ ફિલ્મ બનાવો છો, પણ એ કન્ટેન્ટ જો અગર સારું આવી ગયું કે તો ડેફિનેટલી એ વર્ક કરવાનું. બરાબર. તો એ કન્ટેન્ટ માટે તમે કોલેબરેટ કરો છો એક્ટર્સ, ડિરેક્ટર્સ જોડે, તો આર્ટિસ્ટને, એક્ટર્સ કે ડિરેક્ટર્સને તમે કંઈક કહેવા માંગશો કે હાઉ ડુ યુ
સી યોર સેલ્ફ કે કંઈ પણ તમે મેસેજ જો આપવા માંગો એક્ટર્સ અથવા ડિરેક્ટર્સને? એટલે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે હા અગર કંઈક શેર કરવું હોય ટેકનિશિયન્સને કંઈક શેર તો એઝ આઈ સેડ કે બધા જ લોકો બહુ જ ડેડિકેટેડલી બહુ જ સરસ કામ કરી રહ્યા છે. અગર હા એક નાનકડી ઇન્ડસ્ટ્રીને એક ચેલેન્જ છે કે ઘણા બધી વખત એવું થતું હોય છે કે જે રાઇટર્સ હોય કે કદાચ કોઈ કે સ્ટોરી લખી છે કે સ્ક્રિપ્ટ લખી છે, સો ધ પર્સન વોન્ટ ટુ ડિરેક્ટ ધ ફિલ્મ. સો આ એક ચેલેન્જ અત્યારે આઈ ગેસ હું અને મારા જેવા ઘણા બધા ફિલ્મ મેકર્સ કદાચ ફેસ કરી રહ્યા હોઈશું કે જે રાઇટર છે એમને જ ફિલ્મ ડિરેક્ટ કરવી છે, પણ રાઇટરનો રોલ ડિફરન્ટ છે, ડિરેક્ટરનો રોલ ડિફરન્ટ છે. સો આઈ વુડ સજેસ્ટ, આઈ વુડ જસ્ટ મેન્શન ઇટ હિયર કે જો અગર તમે ડિરેક્ટર બનવા માંગો દેટ એબ્સોલ્યુટલી ઓકે, ઇટ્સ અ ડ્રીમ ઓર ઇટ્સ અ પેશન ઓર યુ આર પેશનેટ ફોર ધ ડિરેક્ટિંગ અ ફિલ્મ, દેટ્સ ગુડ. પણ પહેલાં અગર તમે રાઇટર છો તો તમે પહેલાં સ્ક્રિપ્ટિંગનું કામ શીખો, એ લખો. સાથે સાથે કે એકવાર તમારું સ્ક્રિપ્ટિંગ ડન થઈ જાય અને વેન યુ હેવ અવેલેબલ ટાઈમ, સો યુ જોઈન એની ફિલ્મ એઝ એ અસિસ્ટન્ટ ડિરેક્ટર. તમે ત્યાં અસિસ્ટન્ટ લેવલથી તમે કામ શીખો ડિરેક્શનનું. યુ કેન ઓબ્ઝર્વ ધ ડિરેક્ટર કે મારા ડિરેક્ટરે કયા કયા એંગલ્સ પર કેવી રીતે શૂટ કર્યું, કયા સીનમાં કેવી રીતે પરફોર્મન્સ લીધા, ક્યાં સુધીના પરફોર્મન્સ લીધા, કેટલા ટેક સુધી અપ્રૂવ નહોતા કરતા, કે જ્યાં સુધી અમને એમનું પરફેક્ટ પરફોર્મન્સ ના જોવા મળે ત્યાં સુધી એક્ટર્સને રીટેક પર રીટેક કરાવી રહ્યા છે. સો એ બધી વસ્તુ નાની નાની ઓબ્ઝર્વ કરી અને થોડુંક એક્સપિરિયન્સ મેળવી અને પછી ઇફ યુ ડિમાન્ડ ટુ એની પ્રોડ્યુસર કે આઈ હેવ રિટન XYZ નંબર ઓફ ફિલ્મ્સ, સ્ક્રિપ્ટ મારી આટલી છે, મારું પ્રિફર્ડ ઝોનર આ છે, મેં આટલી ફિલ્મમાં અસિસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે એન્ડ નાઉ આઈ વોન્ટ ટુ ડિરેક્ટ અ ફિલ્મ. સો એની પ્રોડ્યુસરને પેલું એ આવી જાય કે હા ઓકે, એક કોન્ફિડન્સ આવે કે ના આમનો ટેલેન્ટ પણ છે ને એક્સપિરિયન્સ પણ છે. સો ડેફિનેટલી હી કેન માઉન્ટ અ ફિલ્મ એઝ એ કેપ્ટન ઓફ ધ શિપ, એઝ અ ડિરેક્ટર. સો એક વસ્તુ અત્યારે કદાચ અમુક બધા ફેસ કરી રહ્યા છે. અને બાકી બસ સેટ ઉપર જેટલી પોઝિટિવિટી રાખો, દેટ ઇઝ વોટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ. એટલે આઈ મીન ઘણી વખત નાની નાની વસ્તુ પાછળ આપણે એવોઇડ કરીએ તો એ વધારે સારું, કારણ કે ઇન્ડસ્ટ્રીની હું તો એવું કહીશ કે હજુ પણ શરૂઆત જ છે. 8-10 વર્ષ જ કમ્પ્લીટ થયા છે, હજુ આપણે બહુ દૂર જવાનું છે, આપણે બહુ વધારે ગ્રો થવાનું છે. આપણે એઝ એ મેકર તરીકે ઘણું બધું નવું નવું શીખવાનું છે. એઝ એ મેકિંગ વાઇઝ જો કરું તમને ખાલી વાત કરું ને, સ્ટોરી ટેલિંગમાં ડેફિનેટલી આપણે ઘણી ઘણી સરસ સરસ વાર્તાઓ આપણે ઇન્ક્લુડ કરી છે, બનાવી છે, ભણી છે. પણ હજુ જે મેકિંગ કહેવાય ને કે એક નેક્સ્ટ લેવલ મેકિંગ કે જે આપણને બહુ જ ઘણી વખત કિક કરી જતું હોય છે, તો હજુ આપણે એના માટેના બહુ ઘણા વર્ષો આપણે પાછળ પણ છીએ. અગર ટેકનિકલી અગર હું વાત કરું તો ત્યાં સુધી આપણે પહોંચવા માટે હજુ આપણે ત્યાં સુધી પહોંચવાનું જ બધાએ. સો આપણે જેટલા પોઝિટિવ રહીશું, નાની નાની વાતોને આપણે સાઈડમાં કરી દઈશું, પોઝિટિવ વાતો સાથે આપણે આગળ નવું નવું શીખતા રહીશું, તો વધારે મજા છે. કેટલો સરસ પોઝિટિવ મેસેજ છે તમારો, અમને ગમ્યું. આ તો દરેક ફિલ્ડમાં કામ લાગે વાત છે કે કોઈ એક નથી કે તમે પોતાને ઇમ્પ્રૂવ કરતા રહેશો અને બને એટલો પોઝિટિવ માઇન્ડસેટથી આગળ વધતા રહેશો તો સક્સેસ મળવાની જ છે. યસ યસ એબ્સોલ્યુટલી. હવે 3 એક્કાની જો વાત કરીએ તો એમાં તમે એ જ ટ્રાયો ફરીથી લીધેલું હતું, તો છેલ્લા દિવસવાળું જ ટ્રાયો અહીંયા આગળ પણ હતું, તો એ પ્રોસેસ વખતે તમને એવું લાગ્યું હતું કે આ ફરીથી એના એ જ લોકો છે તો એ વર્ક કરશે, એને લઈને તમને કોઈ હિચક હતી કે યુ વર અગેન કોન્ફિડન્ટ? યા, એક પ્રેશર તો એઝ આઈ સેડ કે દરેક વખતે હોય છે, અને ખાસ કરીને ત્યારે તો પ્રેશર વધારે હોય કે જ્યારે સેમ ટીમ સાથે, આઈ મીન જે લોકોની અગર એવી ગેંગની એટલી પોપ્યુલારિટી છે કે જો અગર એ ગેંગ સાથે તમે ફરીથી કોઈ પણ ફિલ્મ બનાવો છો તો ઓડિયન્સના એક્સપેક્ટેશન એટલા ઉપર હોય છે કે આ ફિલ્મમાં તો 100% મજા જ આવશે. એમાં આપણે ટીઝર જોવાની પણ જરૂર નથી, ખાલી અનાઉન્સમેન્ટ ઉપર that's sold કે ભાઈ આ 3 જણ કે 4 જણની ફિલ્મ પાછી આવી રહી છે, સો વી વોન્ટ ટુ ગો ઇન ધ થિયેટર એન્ડ વોચ ઇટ વિથ ધ ફેમિલી ફ્રેન્ડ્સ. તો એઝ એ મેકર તરીકે ડેફિનેટલી આપણી રિસ્પોન્સિબિલિટી વધી જાય કે જ્યારે લોકોની એક્સપેક્ટેશન તમારી પાસેથી એટલી વધારે છે, સો તમારે એને ખરા ઉતરવાનું છે. સો યા એ પ્રેશર તો ડેફિનેટલી હોય છે, પણ એ જર્નીમાં બહુ જ મજા આવે છે, કારણ કે સેમ ટીમ સાથે ફરીથી કામ કરવાનો એ આખી સેટ પરની એનર્જી બહુ ડિફરન્ટ હોય છે.
અને નોસ્ટેલ્જિયા પણ હોય 100% આમ પણ તમે તો ફ્રેન્ડ્સ જ ગણો છો બધાને ને આ તો જૂના ફ્રેન્ડ્સ છે એટલે આમ એવું કદાચ લાગે જ નહીં કે કામ પર જઈ રહ્યા છે. શૂટિંગ ઉપર ધમાલ મસ્તી જ ચાલતી હોય છે. એટલે એ બેસ્ટ એન્વાયરમેન્ટ છે. ક્રિએટિવ લોકો માટે તો ખાસ એ બેસ્ટ એન્વાયરમેન્ટ છે કે તમે વધારે ઇમ્પ્રોવાઇઝેશન કેટલા ઇઝીલી કરી શકો. યસ બહુ સરસ. એટલે એ વાત અને ઇવન કલાકારોમાં પણ જ્યારે અંદર એકબીજાનું બોન્ડિંગ એટલું સરસ હોય તો ગીવ એન્ડ ટેક પણ એ સામેથી એકબીજાને આપતા હોય. યુ નો એટલે આઈ મીન કે હવે ભલે મારી લાઈન છે પણ તું કઈ નાખ આવી રીતે મજા આવશે. હા એ જ. તો એ બધી વસ્તુના ઇમ્પ્રોવાઇઝેશન પણ છે બહુ મજા આવે છે. કોઈ એવો તમને યાદગાર કિસ્સો યાદ છે? આટલા બધા BTS મોમેન્ટ્સના તમે તો સાક્ષી રહ્યા હશો પણ એક કે જે તમે ડેફિનેટલી યાદ જ હોય તમને અથવા તમારા માટે બહુ વધારે મીન કરતો હોય એવો કોઈ કિસ્સો છે? એટલે જેન્યુઅલી સેઇંગ જેટલા પણ ફિલ્મના શૂટિંગ પતે ને તો એના લાસ્ટ ડે ઉપર આમ બધા લોકો બહુ નમ થઈ જઈએ છે. કારણ કે 30 દિવસ 35 દિવસ 40 દિવસ તમે જે 100-125 લોકોની ટીમની સાથે કામ કરતા હોય તો એક ફેમિલી એક બોન્ડિંગ જેવું થઈ ગયું હોય છે કે 24 કલાક વી સી ઈચ અધર એમ. સવાર વહેલા ઉઠવાથી લઈને રાત્રે લેટ નાઇટ સુધી આપણે બધા એકબીજાના મોઢા જોઈતા હોઈએ, જોડે કામ કરતા હોઈએ, ઘણી વખત નાનકડું ઝઘડતા હોઈએ, ઘણી વખત સપોર્ટ કરતા હોઈએ, ઘણી વખત ચીયર કરતા હોઈએ, ક્યારેક કોઈક વખત ડ્યુરિંગ ધ શૂટ કોઈકની બર્થડે હોય તો આપણે જોડે સેલિબ્રેટ કરતા હોઈએ. તો એ બધી મુમેન્ટ્સ જે હોય છે અને પછી અચાનક જ ધ નેક્સ્ટ ડે યુ આર નોટ ગોઈંગ ટુ સી એની ઓફ વન. સો એ જે છૂટવાની જે વસ્તુ હોય છે ને એ બહુ ટચ કરી જતી હોય છે. એટલે અને હું થોડુંક ઇમોશનલ માણસ છું પણ પાછું પ્રોફેશનલ એવી રીતે કન્વિન્સ પણ કરું અરે સારું છે ખર્ચો બચી જશે કાલથી બહુ ખર્ચો થઈ ગયો. એટલે દરેક ફિલ્મની ઓલવેઝ જે લાસ્ટ ડે હોય છે બહુ જ પેઇનફુલ હોય છે કે હવે બધા લોકો છૂટા પડી જશે, હવે ક્યારે મળશે ધ સેમ ટીમ અગેન વી ડોન્ટ નો. રાઈટ. અને સ્ટીલ તમે પણ ફિલ્મ મેકિંગ તો કન્ટિન્યુ જ કરો એટલે તમે માહોલમાં ફરી પાછા તરત જ આવી જાઓ થોડાક સમય. વરસ તો લાગે છે કારણ કે હું વરસમાં એક જ ફિલ્મ બનાવી શકું છું. હા. અને હમણાં જે તમારી રિસન્ટ ફિલ્મ છે ચણિયા ટોળી તો એ એક બેંક હાઇસ્ટ વાળી ફિલ્મ છે. તો એને લઈને તમારો પહેલો શું વિચાર હતો કે વિલ ધીસ વર્ક? વર યુ શ્યોર? જે રીતના તમે છેલ્લો દિવસમાં ને એવા અમુકમાં હતા એ રીતના કે બિકોઝ યુઝ્યુઅલી આ તો નેગેટિવ એસ્પેક્ટ થઈ ગયો ને ચોરીની વાત છે એમ તો એ આપણી ગુજરાતી જનતા ડાયજેસ્ટ કરશે એ તમને લાગતું હતું? એ ફિલ્મમાં પાર્થે, પ્રતીકસિંહ ચાવડાએ, જયભાઈએ બધા લોકોએ જે રાઇટર્સ રૂમમાં જે લોકો હતા આ કોન્સેપ્ટ બેઝિકલી હતો પૂર્વેશ પરમાર કરીને બરોડાના રાઇટર છે એમને આ ફિલ્મનો કોન્સેપ્ટ અમને આપ્યો અને લેટર ઓન પાર્થ ત્રિવેદી, પ્રતીકસિંહ ચાવડા, જય બોડાસ આ બધા લોકો સાથે ડાયલોગ કર્યો અને એ લોકોએ એટલું સરસ રીતે સ્ક્રીન પ્લે અને કેરેક્ટરિસ્ટિક્સ લખ્યા હતા કે જે મને બહુ યુનિક લાગતા હતા કે નેવર સીન બિફોર એ વાળી એક મુમેન્ટ મને લાગી હતી અને સ્ક્રીન પ્લેનું લખવાની સ્ટાઇલિંગ પણ મને બહુ ગમેલું. સો એ ટાઈમ પર એ સાંભળ્યા પછી મને કોન્ફિડન્સ આવ્યો કે ના ધીસ વિલ વર્ક અને વિલ હેવ ધ એન્સોમ્બલ સ્ટારકાસ્ટ ઇન ધ ફિલ્મ કે જેમાં ચેતન દહિયા છે, મૌલિક નાયક છે, જય ભટ્ટ છે, યશ છે, કેમિયોમાં જાનકીનો કેમિયો હતો તો ઘણા બધા લોકો ફિલ્મની અંદર જોડાવેલા હતા. સો એક મજા રહેલી. ઇટ વોઝ અ ફન ફિલ્મ. એવી વર્ક તો કરી જ અગેન એ તો હવે એક સ્ટેન્ડર્ડ થઈ ગયું છે કે વર્ક તો બધું થવાનું છે. તો એ વર્ક કરીને પણ એટલી અમેઝિંગલી વર્ક કરી કે ઘણા બધા રિવ્યૂઝ પણ બહુ જ સરસ આવ્યા હતા અને હંમેશા ઓડિયન્સ રિસ્પોન્સ જે એક હોય છે એ કોઈ પણ ફિલ્મ મેકરને કે ક્રિએટિવ પર્સનને બહુ જ એનરિચિંગ હોય છે એમના માટે. તો તમારા માટે કોઈ એવો યાદગાર ઓડિયન્સ રિએક્શન છે કે જે તમને હજુ યાદ છે? ઓડિયન્સ રિએક્શન તો એવું છે કે અમે લોકો રિલીઝ પછી વિથ ધ સ્ટારકાસ્ટ ઘણી બધી વખત થિયેટર વિઝિટ કરતા હોઈએ છીએ ટુ મીટ ધ ઓડિયન્સ એન્ડ ટુ સી ધ રિએક્શન, ટુ નો ધ ફીડબેક વેધર દે લાઇક ધ ફિલ્મ ઓર નોટ. અને ઇનિશિયલી શરૂઆતના દિવસોમાં હું પણ સ્ટારકાસ્ટની જોડે જોઉં છું ટુ સી ધ રિએક્શન ઓફ ધ ઓડિયન્સ. સો યા એ ઓલવેઝ મોટિવેટિંગ હોય છે કે જ્યારે ઓડિયન્સનો રિસ્પોન્સ તમને તમારા કામ ઉપર જો અગર સારો પ્રતિસાદ મળે સો દેટ ગિવ્સ યુ એ કિક મોટિવેશન કે જેનાથી તમે ફરીથી એટલું ડેડિકેટેડલી કંઈક નવી વસ્તુની નવી શોધમાં તમે આગળ નીકળી પડો. અને એઝ લોંગ એઝ વાત છે ચણિયા ટોળીની તો ધ બેસ્ટ અચીવમેન્ટ દેટ વી હેવ રિસીવ્ડ ઇન ચણિયા ટોળી ઇઝ વી કુડ રિલીઝ ધ ફિલ્મ ઓન દિવાળી.
અત્યાર સુધી ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં આપણી ગુજરાતી ફિલ્મ મલ્ટીપ્લેક્સની અંદર વિથ ધ લાર્જ નંબર ઓફ થિયેટર્સ, મોર નંબર ઓફ શોઝ દિવાળી પર રિલીઝ કરવું એ બહુ ચેલેન્જ હતું. અને ફ્રોમ ધ બિગિનિંગ વિથ ધ બ્રેનસ્ટોર્મિંગ વિથ વંદનભાઈ અમને કોઈ લાગી રહ્યું હતું કે આપણે દિવાળી વી વોન્ટેડ ટુ એટેક નાઉ અને વી કુડ રિલીઝ ધ ફિલ્મ ઓન દિવાળી. અને મજાની વસ્તુ એ છે કે ગુજરાતી પ્રેક્ષકોએ હિન્દી ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મને જોવાનું વધારે પ્રિફર કર્યું અને જોવા ગયા. એટલે આપણી સાથે બીજી બે હિન્દી ફિલ્મો હતી, એ ગુજરાતમાં એટલું પરફોર્મન્સ ના આપી શકી જેટલું આપણી ચણિયાચોળી પરફોર્મન્સ આપ્યું. તો એનો કમ્પ્લીટલી શ્રેય પ્રેક્ષકોને પણ જાય છે કે દિવાળીમાં વિથ ફેમિલી વિથ ફ્રેન્ડ્સ એ લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે ગયા. બિલકુલ. અને જ્યારે બી બોક્સ ઓફિસ કલેક્શન થાય એનાથી આનંદ તો થાય જ. એ તો તમને ડેફિનેટલી આમ એક પ્રકારની ફિલિંગ આપવાનું છે તમને કે મજા તો આવી ગઈ અને એ તમને ગર્વ અનુભવાય. પણ એ સિવાય તમે આટલી બધી ફિલ્મો બનાવી અને દરેકમાં થોડું તમને અલગ અલગ ફિલિંગ તો આવી જશે કે ઓકે નાઉ ધીસ ઇઝ સક્સેસ. તમારા મગજમાં એને સક્સેસ ડેફિનેશન મળી ગઈ છે. પણ ઇમોશનલી જો તમે જુઓ, તમે આટલી બધી ફિલ્મ્સમાંથી સૌથી વધારે કઈ ફિલ્મ તમારાથી નજીક હોય એવું લાગે છે? મારાથી નજીક હોય જે આઈ મીન જે મારી ફેવરિટ છે ને મારી ફિલ્મોગ્રાફીમાંથી, તો દેટ ઇઝ કરસનદાસ પેઇન્ડિયર્સ. અચ્છા. હા, એ મારી ફિલ્મની એ મને બહુ જ નજીક છે. કેડીનું મેકિંગ બહુ જ અલગ હતું. બધા એક્ટર્સના, માઇકલના, હેમાંગના, જયભાઈ, ચેતન દૈયા, દીક્ષા, બધા લોકોના પરફોર્મન્સીસ બ્રિલિયન્ટ હતા. અને ફિલ્મનું બેકડ્રોપ સેટઅપ જે હતું એક સિનેમા માટે આપણે એક સરસ કંઈક બનાવ્યું એ વાળી જે ફિલ્મ બનાવી શકીએ છીએ, સિનેમા બનાવવો એ ડિફિકલ્ટ છે. અને એ સિનેમા હતી કરસનદાસ પેઇન્ડિયર્સ ફોર મી. દેટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અને તમે જે વાત કરી કે ફિલ્મને જ્યારે સક્સેસ મળે છે બોક્સ ઓફિસ પર તો એક સારું ફીલ આવે. સારું કરતાં વધારે છે સિક્યોર્ડ ફીલ આવે છે કે હા ચલો બચી ગયા આમાં, યુ નો અમારે પૈસા તોડવા નથી પડ્યા. હવે એટલીસ્ટ જેટલા મૂક્યા હતા એ પાછા આવી ગયા તો એક સિક્યોર્ડ ફીલ થાય ને એનું સેટિસ્ફેક્શન હોય છે. કારણ કે જે પ્રમાણે આપણે વાતની શરૂઆત કરેલી કે હવે લાઈન બહુ રિસ્કી છે, તો 90% તમારા ચાન્સીસ છે ફેલ જવાના. અને અહીંયા ફેલનો મતલબ છે તમારા લગાવેલા પૈસા તમે ગુમાવી મૂક્યા. તો એક જો અગર તમે ગુમાયા તો તમારી સાયકલ સ્ટોપ થઈ જશે. And it's the next time it's very difficult time for you to make another film with a good budget. પણ જ્યારે એક ફિલ્મ સક્સેસ થાય છે તો એક સેન્સ ઓફ સિક્યોરિટી મળે સૌથી પહેલાં કે હા ચલો નાખેલા પૈસા જેટલા ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ બધા પાછા આવશે અને આપણે ફરીથી એક બીજી ફિલ્મ બનાવી શકીશું. રાઈટ. એટલે જ એ હાઈ સ્ટેક્સ વાળી ઇન્ડસ્ટ્રી છે. એટલા માટે તમે કેટલું બધું છે અને કેટલા બધા પૈસા છે જે તમે ઇન્વેસ્ટ કરો છો. તો એ જે ડિસિઝન મેકિંગ છે એ બહુ જ પાવરફુલ જોઈએ કે તો ત્યારે પછી યુ હેવ ટુ સે નો ઓલ્સો. તો તમે ના પાડો તો શું કઈ રીતના ના પાડવી આમ અઘરી લાગે છે તમને? ટફ કે કોઈક સરસ કન્ટેન્ટ હોય પણ નહીં વર્ક થાય તો કોઈક, અને ફ્રેન્ડ્સ જ હોય પાછા તો સપોઝ ક્યારેક એવું પણ થાય કે અમુક બધી જ વસ્તુઓ બધા જ જે તમને અપ્રોચ કરતા હોય ને તમે અગ્રી ના કરી શકો, તો એ તમે કેવી રીતના હેન્ડલ કરો છો કે કોકને આમ રિજેક્ટ કરવું? ભલે મન ના હોય, તમે પર્સનલી તો એવું કંઈ વાંધો ના હોય, બટ બીકોઝ ઇટ ઇઝ અ હાઈ સ્ટેક ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. આઈ ગોટ યોર ક્વેશ્ચન. તો જેટલા પણ રાઇટર્સ કે ડિરેક્ટર્સ અગર કોઈ પોતાની સ્ક્રિપ્ટ મને પીચ કરવા માટે આવતા હોય, સો હાઉ આઈ ટેક ધ ડિસિઝન કે એમને હું હા પાડું કે ના પાડું. સો મેજોરિટી કેસમાં એવું થતું હોય કે આપણે ના જ પાડવી પડે. કારણ કે ઘણી વખત ફિલ્મનું ઝોનર એવું હોય છે કે જે કદાચ હું નથી બનાવવા માંગતો હતો. અચ્છા. કે મારે નથી બનાવવું હોય, મારે બહુ ડાર્ક ફિલ્મ હું નથી બનાવી શકતો, તો એમાં કદાચ મારે ના પાડવી પડે. કદાચ ઘણી વખત આપણને લાગે કે આ બહુ જ સ્ક્રિપ્ટ સરસ, એટલે આઈ મીન જે રાઇટરે લખ્યું છે બિચારા મહેનત ઘણી કરી હશે પણ હજુ એ લેવલ સુધી પહોંચી નથી શક્યો કે એની સ્ક્રિપ્ટને આપણે એક્સેપ્ટ કરી શકીએ. હજુ બહુ બેઝિક ડ્રાફ્ટ આપણને ફીલ થતો હોય તો એમાં આપણે ના પાડતા હોઈએ. અચ્છા. તો I always prefer to say no very politely so that એમનું મોટિવેશન બ્રેક ના થાય. કારણ કે એમણે મહેનત તો કરી જ છે, ભલે કદાચ એ મારી એક્સપેક્ટેશન પણ નહીં હોય પણ એમના પ્રમાણે તો એમણે બેસ્ટ કર્યું છે. રાઈટ. તો હું એમને એવું કહી શકું કે યાર મને આ ડ્રાફ્ટ ગમ્યો પણ મને એવું લાગે છે કે હજુ એની અંદર વધારે સરસ થઈ શકે છે. સો સી ઇફ યુ કેન યુ નો મેક મોર ડ્રાફ્ટ
તમે આને ઘણી બધી વખત હજુ ઇમ્પ્રોવાઇઝ કરી શકો અને એક બેસ્ટ સ્ક્રિપ્ટ બની જાય પછી આપણે ફરીથી મળીએ. મને બેઝિક આટલા ચેન્જીસથી મને હમણાં એવું લાગે છે કે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો એનાથી સામેવાળી વ્યક્તિને આઈડિયા આવી જાય કે વૈશાલ શું કહેવા માંગે છે. અગર મિત્રો હોય તો તે લોકો મને બહુ જ ઇન એન્ડ આઉટ ઓળખે છે, તો મારા માટે બહુ ઇઝી થઈ જાય છે. તો એમને મારી લેંગ્વેજમાં સમજી શકું કે તું આ મેડનેસ ના કર ભાઈ, ધીસ વિલ નોટ વર્ક, અને રહેવા દે. અચ્છા, એ આ મારું ઇન્ટ્યુશન છે, પછી અપ ટુ યુ એમ. એટલે એ લોકો બધા તો ફ્રેન્ડ્સ માટે તો ઇટ્સ વેરી ઇઝી ફોર મી કે હું એ લોકો હા પાડું કે ના પાડું. રાઈટ. અને આટલી બધી ફિલ્મ્સ હિટ પર હિટ થયા બાદ હવે ફ્યુચરમાં તમને તમારી લેગેસી કઈ રીતના તમે વિચારો છો કે કઈ રીતના આગળ વધે? હાઉ વુડ યુ લાઈક ટુ બી રિમેમ્બર્ડ એઝ અ ફિલ્મ મેકર? યાર આવું ક્યારે મેં વિચાર્યું, આ બહુ જ રેન્ડમ ક્વેશ્ચન છે મારા માટે. As a good human being, of course, first. That's how I should be known. If later, a good person could contribute more. અને નેક્સ્ટ જનરેશનના કોઈ યંગ ફિલ્મ મેકર્સ છે જેમને કરવું છે, જેમની પાસે પૈસા પણ છે અને એમને ફિલ્મ્સ આવી રીતના બનાવવી છે, પ્રોડ્યુસ કરવી છે, એમને ગમતું કન્ટેન્ટ એમને લાવવું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો તમે એમને કઈ સલાહ આપી શકો? રિસર્ચ. જે પ્રમાણે અમે જો 2-3 વર્ષ સુધી ખાલી રિસર્ચ કર્યું હોય, સો એઝ એ જેટલા પણ એસ્પાયરિંગ મેકર્સ અગર આપણી ઇન્ડસ્ટ્રીને જોઈન કરવા માગતા હોય, સો આઈ વુડ સે કે તમે જેટલું બને એટલું રિસર્ચ કરો. તમારે ડિરેક્ટર બનવું છે તો તમે તમારા ગુજરાતી ફિલ્મોના કેટલા ડિરેક્ટર્સ છે એનું લિસ્ટ જુઓ, એમની ફિલ્મોગ્રાફી જુઓ, એમાંથી કેટલી ફિલ્મ વર્ક થયેલી, કેટલી ફિલ્મ નથી થઈ એના તારણો શોધો. તમારે કેવા પ્રકારનું ઝોનર બનાવવું છે એવા ડિરેક્ટર્સની ફિલ્મોગ્રાફી જુઓ ગુજરાતીમાં, અને તમે ટ્રાય કરો કે એટલીસ્ટ એમને મળવાનો પણ તમને ચાન્સ મળે. તમે એમને મળી શકો ક્યારેક ટાઈમ લઈને, અને તમે મળીને તમે એમની પાસેથી એડવાઇસ લો, ટિપ્સ લો કે મારી આટલી તૈયારી થઈ ગઈ છે, હું આ સ્ટેજ પર છું ત્યારે, હવે મારે આગળના આટલા પડાવ પાર કરવાના છે, તો ગીવ મી યોર ટિપ્સ, ગીવ મી યોર એડવાઇસ. અને ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એટલા બધા લોકો બધા જ હમ્બલ છે, તો બધા લોકો બહુ ફ્રીલી એડવાઇસ આપી દેશે અને સાચી જ એડવાઇસ આપશે કે બગા તું આવી રીતે આગળ વધ, તું આનો કોન્ટેક્ટ કર, આટલું હજુ કંઈક કર. એ બધી વસ્તુમાં એટલે વી આર વેરી પોઝિટિવ, ધ ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી પોઝિટિવ. જેટલા પણ નવા મેકર્સ આવશે તો વિલ બી મોર દેન હેપી ટુ સપોર્ટ ધેમ, હેલ્પ ધેમ, અસિસ્ટ ધેમ. પણ એની સાથે એમનું સ્ટડી અને રિસર્ચ પણ એટલું જ હોવું જોઈએ. સરસ સરસ. પછી ખાલી મારી ઈચ્છા છે અને કાલ સવારે કોઈ આવી જાય અને પછી આપણી પાસે 4 કલાકનું સત્સંગ સાંભળવાની ઈચ્છા ધરાવતા હોય તો એ વસ્તુ માટે કદાચ કોઈની પાસે ટાઈમ જ નથી. એમને પોતે એ વસ્તુ ફિગર આઉટ કરવી પડશે. પોતે બધી વસ્તુ ફિગર આઉટ કરવી. તમારી અમુક ફિલોસોફી હશે ધેટ વુડ હેવ વર્ક ફોર યુ, પણ એમના માટે એમનું વિઝન એમને જાતે કરવું પડશે. 100%. રાઈટ. હવે એક લાસ્ટમાં પૂછું ખાલી, તો આ બી રેન્ડમ સવાલ છે. તમે આટલી ફિલ્મ્સ જોવો છો, ફિલ્મ્સ બનાવો છો, તો અમને ખાલી એમ કહી શકો કે તમને કઈ પ્રકારની ફિલ્મ્સ ગમે છે, અથવા તમારી ટોપ 5 ફેવરેટ ફિલ્મ્સ જો હોય તો, કોઈ પણ લેંગ્વેજની, કોઈ પણ જોનરની હોઈ શકે. એટલે લાઇકિંગ વાઇઝ જો અગર હું જોવા જાઉં તો મારી ઘણી બધી ડિફરન્ટ ઝોનર્સ છે. જેમ કે મને રંગ દે બસંતી ઇઝ વન ઓફ માય ફેવરિટ, રોકસ્ટાર ઇઝ માય ફેવરિટ, પછી બાજીરાવ મસ્તાની, રામ એટલે સંજીલા બંસાલી સાહેબની ફિલ્મોગ્રાફી મને ગમે છે. ઇવન 3 ઇડિયટ્સ, મુન્નાભાઈ MBBS, આ બધી ફિલ્મો મને ગમે છે. એટલે ધીસ ઇઝ વોટ. ઇવન રિસન્ટલી હમણાં ફિલ્મ જે રિલીઝ થઈ ધુરંધર, એ પણ મને બહુ ગમેલી. સરસ. હવે અમે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ બનાવ્યો છે, એટલે એમાં ધીસ ઓર ધેટ જેવા જ ક્વેશ્ચન્સ છે, એકદમ સિમ્પલ. જસ્ટ ક્વિકલી તમારે ખાલી ચૂઝ કરવાનું છે, એમાં બહુ વિચારવાનું નથી. આટલું બધું રિસર્ચ જે તમને ગમે છે જરૂર નથી એની. ઓકે. સ્ક્રિપ્ટ ઇન્ટ્યુશન કે બોક્સ ઓફિસ કેલ્ક્યુલેશન? સ્ક્રિપ્ટ ઇન્ટ્યુશન. લોન્ચિંગ ન્યૂ ફેસીસ કે વર્કિંગ વિથ સુપરસ્ટાર્સ? See, we have started the journey together, you know, so we don't mind working with each other all the time. અને
બીજા પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે એ લોકો પણ એવું એક્સપેક્ટ કરતા હોય ને કે આપણે વાય કાન્ટ વી વર્ક ટુગેધર ઓલવેઝ, અને ઇવન વી ડોન્ટ માઇન્ડ વર્કિંગ વિથ ધ ન્યૂ ફેસીસ એઝ વેલ. એટલે ઘણી બધી વખત ઘણી બધી ફિલ્મોમાં એવું થયું છે કે અમુક ફર્સ્ટ ટાઈમ એ એક્ટર સાથે કામ કરતા હોઈએ. જેમ કે ચણિયા ટોળીમાં હિના વર્દે જોડે અમુક ફર્સ્ટ ટાઈમ કામ કર્યું, સોની ભટ્ટ જોડે અમુક ફર્સ્ટ ટાઈમ કામ કર્યું. એની પહેલાં ફક્ત મહિલાઓ માટેમાં તર્જની જોડે ફર્સ્ટ ટાઈમ કામ કરેલું. અમને એમનું કામ એટલું બધું ગમ્યું તો અમુક 3 એકામાં ફરીથી એમની સાથે કામ કરવાનું પ્રિફર કર્યું. સો એ પછી રિપીટેશન્સ થયા કરે છે કે એટલે એવું કશું જ નથી કે ન્યૂ ફેસીસ ઓર સુપરસ્ટાર. અને અગેન આઈ સાઈડ કે બહુ લિમિટેડ લોકો છે, અહીંયા જ ફરવાના છે. નવા આવશે તો ડેફિનેટલી તમે તો વેલકમ કરશો જ. સિંગલ સ્ક્રીન નોસ્ટેલ્જિયા કે મલ્ટીપ્લેક્સ માઇન્ડસેટ? આમ જોવા જઈએ તો યાદગારી તો સિંગલ સ્ક્રીન નોસ્ટેલ્જિયા જ બેસ્ટ એક્સપિરિયન્સ હતો. પણ અત્યારના ડિસિપ્લિન વોચિંગ પણ મને ગમે છે. એટલે અગર અત્યારે મલ્ટીપ્લેક્સમાં બેસીને ધુરંધર કે એનિમલ કે બીજી કોઈ પ્રકારની ફિલ્મ જોતો હોઈએ અને તો એમાં એવું એક્સપેક્ટ કરતા હોય કે આસપાસની રોમાં જેટલા પણ લોકો પ્રેક્ષકો બેઠા છે એમાંથી કોઈ ખોટો અવાજ ના કરે, ચાલુ ફિલ્મની અંદર ફોન પર વાત ના કરે, મોબાઈલ ઓપન કરીને ખાલી સ્ક્રોલિંગ ના કરે. તો એ બધું ડિસ્ટર્બન્સ પણ ફીલ થાય છે. સો મલ્ટીપ્લેક્સ એક્સપિરિયન્સ એ પ્રમાણે પણ ગમે છે. પણ સિંગલ સ્ક્રીનનું નોસ્ટાલ્જિયા જે હતું કે હિરોની એન્ટ્રી પર સીટીઓ મારીને ઊભા થઈને સીટ ઉપર ડાન્સ કરવાની, એ વસ્તુની પણ એની બહુ જ મજા હતી. Nothing can replace that. Yeah, nothing can replace that. Absolutely. Emotional climax ke comedy payoff? Emotional pre-climax and comedy payoff. That's what I wish. Wow. આ તો વિચાર્યું હતું. On ground promotion કે digital buzz? On ground promotions. Okay. Risky subject કે safe entertainer? Safe entertainer. First day first show કે box office numbers? Box office numbers. Okay. Gujarati roots ke global appeal? Gujarati roots. Director's conviction ke audience verdict? Audience verdict. Okay. અને legacy builder ke trend breaker? How can I answer? But yeah, trend breaker. I love to see the film in the different format. મારી પાસે એક સરસ એક્ઝામ્પલ છે. જેમ કે ધુરંધર. તો એનું ફોર્મેટિંગ બહુ ડિફરન્ટ છે કે આઈ મીન સ્ક્રીન ઉપર તમે ફિલ્મ જોઈ ધુરંધર? બાકી ઓકે. તો એ ફિલ્મમાં એવું છે કે વચ્ચે એક સીનની અંદર રેડ સ્ક્રીન આવી જાય છે અને હિન્દીમાં ટાઇપોગ્રાફી થાય છે અને એ ઘણા ટાઈમ સુધી પછી ખાલી રેડ સ્ક્રીન આવે છે અને ઓડિયો રેકોર્ડિંગ સંભળાય છે. એટલે યુ આર નોટ વોચિંગ એનીથિંગ, યુ આર જસ્ટ લિસનિંગ ટુ ધ ઓડિયો ક્લિપ. સો આ એક ડિફરન્ટ ફોર્મેટ છે. સૈરાટ ફિલ્મ આવેલી મરાઠીમાં 2016માં. તો એ ફિલ્મ 2 કલાક 45 મિનિટની આસપાસની લેન્થ હતી એ ફિલ્મની. અને એ ફિલ્મે એવું સરસ એક્સપેરિમેન્ટ કરેલું કે એનો ઇન્ટરવલ પડે છે 2 કલાકે. યુઝ્યુઅલી વોટ વી હેવ સીન કે અગર 2 કલાકની ફિલ્મ હોય તો 1 કલાક પછી ઇન્ટરવલ પડે, પછી બીજું 1 કલાક આપણે ફિલ્મ જોતા હોઈએ. તો 3.5 કલાકની ફિલ્મ હોય તો 1.5-2 કલાકની આસપાસમાં ઇન્ટરવલ પડી જવો જોઈએ 1.5 કલાકે. પણ એ ઇન્ટરવલ પડ્યો 2 કલાકે પછી અને પછી ખાલી 45 મિનિટ જ હતી સેકન્ડ હાફ. યુ નો, સો આ એક ડિફરન્ટ બ્રેક કર્યું. સો દેટ આઈ લવ. સો આવી રીતના જો અગર કોઈ ટ્રેન્ડ અગર કંઈક નવું બનાવવાનું હોય તો યા મને એનું એ પણ ગમે છે. આઈ એમ શ્યોર તમે બીજા ઘણા બધા ટ્રેન્ડ્સ હજુ બ્રેક કરશો. અને વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ યોર ફ્યુચર ફિલ્મ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આટલી બધી હિટ્સ પર હિટ્સ આપતા રહો છો એમ અમે એને એક્સપેક્ટ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમારી જોડે આટલી બધી સરસ વાતો કરવા માટે અને ઇન્સ્પાયર કરવા માટે અને આટલા સરસ મેસેજીસ આપવા માટે થેન્ક યુ સો મચ. બહુ જ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, કેવું લાગ્યું આજે તમારે ફિલ્મી જગતમાં જઈને બિહાઇન્ડ ધ સીન્સના અમુક કિસ્સાઓ સાંભળીને? હવે ખબર પડી લોકો કેટલી મહેનત કરી રહ્યા છે એક ફિલ્મ બનાવવા માટે, તમારી સુધી પહોંચાડવા માટે. તો ડેફિનેટલી એને સપોર્ટ કરો. ગુજરાતી થઈને તમારે ગુજરાતી ફિલ્મો જોવા જવી જ જોઈએ. એ તમને હવે ખબર પડી ગઈ ને? પરફેક્ટ.